નરેન્દ્રભાઈ સુધી આપણો અવાજ પહોંચવો જોઈએ. મારી સાથે જોરથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી. મારી સાથે આજના આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ચાંગોદરમાં ઉપસ્થિત અહીંના લોકપ્રિય ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન હર્ષદગીરી ગોસ્વામીજી, યાત્રાની સાથે જેમની જવાબદારી નક્કી થઈ છે એવા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રીમાન બ્રિજેશ મિર્જાજી, જિલ્લા પંચાયતના અધ્યક્ષ કંચનબા વાઘેલાબેન, સરપંચ શ્રી ચાંગોદર ગ્રામ પંચાયત, કલેક્ટર મહોદયા, ડીડીઓ અમદાવાદ, અને આજ ચાંગોદરની અંદર આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, યુવા મિત્રો, બધાને મારા મનથી રામ રામ, નમસ્કાર. મિત્રો, આજે મારે કે બહુ લાંબુ ભાષણ નથી કરવાનું. આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને આપણે નીકળ્યા છે. એની અંદર બે શબ્દ છે, એક વિકસિત ભારત અને બીજો સંકલ્પ યાત્રા. આ જે યાત્રા છે એ 2047માં એટલે 25 વર્ષ પછી આપણો દેશ સંપૂર્ણ વિકસિત હોય એનો સંકલ્પ કરવાની યાત્રા છે. મોદી સાહેબે આ 10 વર્ષની અંદર અનેક ક્ષેત્રોમાં પરિવર્તન કર્યા. હું દેશભરમાં ફરું છું, અનેક પ્રકારના સંમેલનોમાં, મિટિંગોમાં, ક્યારેક ડોક્ટરોનું હોય, ક્યારેક એન્જિનિયરોનું હોય, ક્યારેક ચાર્ટ એકાઉન્ટન્ટનું હોય, ક્યારેક ઉદ્યોગપતિઓનું હોય, ક્યારેક પત્રકારોનું હોય. હું જતો હોઉં છું. દરેક ક્ષેત્રની અંદર, ભાઈ રવા દે, હવે રવા દે, દરેક ક્ષેત્રની અંદર નરેન્દ્રભાઈએ ખૂબ મોટું પરિવર્તન કર્યું. દેશની સુરક્ષાની વાત હોય, પેલા રોજ બોમ્બ ધમાકા છાપાવાળા છાપવાનું એ ભૂલી ગયા હતા, એટલા બોમ્બ ધડાકા થતા હતા, કોઈ ચિંતા નથી. પણ એક જ વાર સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને પાઠ ભણાયો, ખોળ ભૂલી ગયા છે. દેશને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્રભાઈ. કાશ્મીરમાંથી ધારા 370 હટાઈ લેવાનું સ્વપ્ન સરદાર પટેલના ટાઈમથી, શ્યામાપ્રસાદ મુખર્જીના ટાઈમથી અધૂરું મોદી સાહેબે ફટાક કરીને પૂરું કરી દીધું. કેટલાય લોકો એવા હતા દેશમાં, 550 વર્ષથી આપણા દેશમાં ભગવાન રામ તંબુમાં રહેતા હતા, મંદિર નહોતું બની શકતું. નરેન્દ્રભાઈએ મંદિર બનાવવાનું કામ પણ ચપટી લગાડતા પૂરું કરી દીધું. દુનિયા આખી ચંદ્રમા પર પહોંચી, આપણો તિરંગો નતો પહોંચ્યો. નરેન્દ્રભાઈએ ચંદ્રમા પર ચંદ્રયાન મોકલીને શિવ શક્તિ પોઈન્ટ પર તિરંગો ફહરાવવાનું કામ પણ નરેન્દ્રભાઈએ કરી નાખ્યું. દેશના અર્થતંત્રની અંદર દરેકે દરેક પેરામીટર્સ આજે આઝાદીના 75 વર્ષમાં સૌથી સુંદર હોય એ પ્રકારનું કામ કર્યું. ઔદ્યોગિક વિકાસ 75 વર્ષના 10 વર્ષના ગાળાઓને લઈ લઈએ તો સૌથી વધારે ઔદ્યોગિક વિકાસ નરેન્દ્રભાઈના સમયમાં થયો. આરોગ્યના કાર્ડ આપવાના હોય, દરેક ક્ષેત્રની અંદર. ઘણીવાર પત્રકારો મને પૂછે કે અમિતભાઈ, આ બધામાં તમે સૌથી વધારે માર્ક કોને આપો? મેં કોઈ વિવાદ વગર, કન્ફ્યુઝન વગર, દુવિધા વગર પત્રકારોને કહું છું,
આ બધામાં સૌથી વધારે માર્ક જો નરેન્દ્ર મોદી સાહેબને આપવાના હોય તો 60 કરોડ ગરીબોના જીવન સ્તરને ઊંચું લાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. દેશના 60 કરોડ ગરીબોને ઘર મળે, ઘરમાં ચકલીથી પાણી આવે, ગેસનું સિલિન્ડર હોય, શૌચાલય જાજરૂ ઘરમાં જ બનેલું હોય, 5 લાખ સુધીની બધી જ દવાઓ, ઓપરેશનો અને હોસ્પિટલાઇઝેશન મફત થતું હોય અને ભગવાને જેને નબળી સ્થિતિ આપી હોય એ દરેક માણસને મહિને 5 કિલો ઘઉં ચોખા મળે એવી વ્યવસ્થા કરવી એનાથી મોટું કામ કોઈ જ કામ નથી. નરેન્દ્રભાઈએ, મોદી સાહેબે આ બધું જ 9 વર્ષની અંદર પૂરું કર્યું. કરોડો બહેનો, ગરીબ બહેનોના ઘરમાં ગેસના સિલિન્ડર મૂકે કલ્પના નતા કરી શકતા. 4 કરોડથી વધારે ગરીબોને આવાસ આપ્યા. દરેક ઘરમાં જાજરૂ બનાવવાનું કામ કર્યું. દરેક ઘરની અંદર ગુજરાતમાં સાણંદ તાલુકામાં બધાના ઘરમાં ચકલીથી પાણી પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે પૂરું કર્યું. દરેક ગામને રોડથી જોડવાનું કામ કર્યું. દરેક ઘરમાં વીજળી પહોંચાડી દીધી. દરેક ઘરમાં બેંક એકાઉન્ટ પહોંચાડ્યું અને દરેક ગરીબને 5 કિલો અનાજ દર મહિને મળે એવી વ્યવસ્થા કરી. ચાંગોદરવાલા, મને જરા બધા કહેજો, કોરોનાની 2 રસીઓ લાગી છે કે નથી લાગી? ભાઈ જરા જો બોલો તો હાથ ઊંચા કરો, લાગી હોય ને. બધાને કોરોનાની 2 રસીઓ મળી ગઈ છે ને? કોઈ પાંચિયાનો ખર્ચો કરવો પડે છે? જરા જોરો, રૂપિયોને હું તો પાંચ્યું કઉ છું. લા, પાંચિયાનો ખર્ચો કરવો પડે છે. હવે તો પાંચ્યું મળતું નથી, પણ કરવો પડ્યો છે. ઉપરથી કોફી પીવડાવીને મોબાઈલમાં સરસ નરેન્દ્રભાઈનો હસતા ફોટા જોડેનું સર્ટિફિકેટ વોટ્સએપથી તમારા ઘરમાં મોકલી દીધું. દુનિયામાં કોઈ જગ્યાએ આવું વેક્સિનેશનનું અભિયાન, રસીકરણનું આવું અભિયાન કોઈ જગ્યાએ નથી થયું જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્ર મોદી સાહેબે કર્યું. પરંતુ 75 વર્ષમાં આપણે અનેક ક્ષેત્રમાં ખૂબ આગળ આવ્યા. પણ દેશ આઝાદ કરવા માટે જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, 23 વર્ષના ભગતસિંહ હોય યા ખુદીરામ બોઝ હોય, હસતા હસતા વંદે માતરમ કહીને ફાંસીના માછડે ચડી ગયા. રાણી લક્ષ્મીબાઈને ખબર નથી એવું નથી કે અંગ્રેજો સામે લડવાનું પરિણામ શું આવશે. એમને ખબર હતી, પરંતુ આ દેશને આઝાદ કરવાની ખેવના સાથે એમને લડત લડી. એ અત્યારનું ભારત બનાવવા માટે નતા લડ્યા. એ દુનિયામાં દરેક ક્ષેત્રમાં 1 નંબરનું ભારત હોય એવું ભારત બનાવવા માટેની આ લડાઈ હતી. આઝાદીનું સ્વપ્ન હતું. એ સ્વપ્ન હવે પૂરું કરવાનો સમય આવી ગયો છે. 75 વર્ષ પૂરા થયા, 100 વર્ષ પૂરા થાય ત્યારે હું આજ વિશેષ કરીને જુવાનિયાઓને કહેવા આવ્યો છું, 100 વર્ષ જયારે દેશની આઝાદીના પૂરા થાય ત્યારે અમે બધા તો કદાચ નહીં હઈએ, તમે હશો, પરંતુ 100 વર્ષ પૂરા થાય ત્યારે દુનિયામાં દરેક ક્ષેત્રમાં પહેલો નંબર હોય એવા ભારતની રચના, એટલે વિકસિત ભારતની રચના. ભારતમાં કોઈ વ્યક્તિ એવો ના હોય જેના ઘરમાં ધુમાડો હોય, ટોયલેટ ના હોય, જાજરૂ ના હોય, દવા ના મળતી હોય, ખાવા ના મળતું હોય, એવો કોઈ વ્યક્તિ ના હોય, કોઈ અંગૂઠો ના લગાવવો પડે એવા ભારતની રચના, એટલે વિકસિત ભારતની રચના. અને વિકસિત ભારતની રચનાનો સંકલ્પ લેવાનો આ કાર્યક્રમ છે. મિત્રો, હું અત્યારે અહીંયા આવતા પહેલા સ્ટોર પર આંટો મારીને આવ્યો. કેટલા કાર્ડ બન્યા છે, કેટલા બાકી છે. મોદી સાહેબનો આગ્રહ છે કે એક પણ વ્યક્તિ જે ગરીબ છે એને આયુષ્યમાન ભારત યોજનાનું 5 લાખનું કાર્ડ ના મળ્યું હોય એવો ના હોય. એક પણ વ્યક્તિ જે ગરીબ છે એના ઘરમાં પાણી ના પહોંચ્યું એવું ઘર ના હોય. અને એક પણ વ્યક્તિ એવો ના હોય કે જેના ઘરમાં ટોયલેટ ના બન્યું હોય, ગેસનું સિલિન્ડર ના હોય. સંપૂર્ણ કવરેજ, 100% કવરેજ, 100% સેચ્યુરેશન
100% સંતુષ્ટ જનતા બનાવવાનું આ અભિયાન એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે. અત્યારે જેમ હું ચાંગોદરમાં આવ્યો છું એમ આ સંકલ્પ યાત્રા ભારતના દરેકે દરેક ગામમાં જવાની અને આ જ રીતના સ્ટોર પર રજીસ્ટ્રેશન થવાના, કાર્ડ બનવાના. જે મળી ગયા છે એમને બરોબર ચાલે છે કે નહીં એની પૂછપરછ થશે અને જે રહી ગયા છે એને કાર્ડ બનાવવાની કામગીરી પૂરી થશે. અત્યારે મારી જોડે આવતા હતા ત્યારે હું પૂછતો હતો અનાજ મળે છે બરોબર? બધાએ હા પાડી ભાઈ. હું આખા ચાંગોદર બેઠું છે, ગરીબોને 5 કિલોનું જેની જોડે કાર્ડ હોય, રેશન કાર્ડ હોય અને અનાજ મળી જાય છે કે નહીં ભાઈ? ટાઈમસર જરા બોલો તો. મળે છે કે નથી મળતું? 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્યનો ખર્ચો એમાંથી જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે. તમારા જોડે જે કાર્ડ છે લઈને એની રજીસ્ટ્રેશન જ્યાં થયું એ હોસ્પિટલોમાં જાઓ એટલે કોઈ પણ હોસ્પિટલાઇઝેશન હોય એ કાર્ડ તમારે આપી દેવાનું, તમારે ખર્ચો નહીં કરવાનો. આજે ચાંગોદર ગામમાં, હું તો આ જિલ્લાનો જ છું ભાઈ, ચાંગોદર ગામમાં કોઈ બેન કે હું બ્યુટી પાર્લર ચલાવું છું, મનમાં એટલો આનંદ થયો, એટલી ખુશી થાય. અને કોઈ બેન સાડીનો વેપાર ચાલુ કરે, કોઈકને સીવવાનું મશીન મળે. નરેન્દ્રભાઈ લક્ષ્ય રાખ્યું છે કે 2 કરોડ લખપતિ દીદી બનાવવાની. 2 કરોડ લખપતિ દીદી. દેશમાં 2 કરોડ ગરીબ બહેનોને લખપતિ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આજે વિશ્વાસ સાથે અહીં મારી સામે ઉભા રહી બેન કે 8 થી 9 હજાર રૂપિયા હું કમાઉં છું. ખરેખર મનને ખૂબ સંતોષ અને આનંદ થાય કે આ જ યોજના જો ગામે ગામ પહોંચી જાય અને સફળ થાય તો ભારતમાં 7 અર્થમાં પરિવર્તન આવે. બધા ગૌરવ સાથે જીવી શકે. આજે બેનને મહિને 8-9 હજાર રૂપિયા મળે, ડેરીમાં દૂધ ભરતા થાય અને બીજા રૂપિયા મળે. એમના જીવનની અંદર અનેક નાની નાની સમસ્યાઓનું નિવારણ થઈ જાય. 100% બાળકોને નિસારમાં દાખલો આપવાનું અભિયાન અને એ એસએસસી સુધી કમસે કમ ભણે એવી વ્યવસ્થા, આ બધી વસ્તુઓ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અંદર આવરી લીધી છે. અને હમણાં તમે મોદી સાહેબને સાંભળ્યા છે. આ જે બધી યોજનાઓ છે તમે માનીને ચાલજો, એ મોદી ગેરંટી છે. એનું 100% પૂરી થવાની પણ મોદી સાહેબની ગેરંટી છે. દુનિયાભરના દેશોનો આપણે અભ્યાસ કરી લઈએ તો એક 10 વર્ષની અંદર આટલા બધા ઘરોમાં ગેસ, ટોયલેટ, 5 કિલો મફત અનાજ, વીજળી અને આટલા બધા 60 કરોડ લોકોને મફત સારવારની સુવિધા દુનિયાના કોઈ દેશમાં નથી જે ભારતમાં નરેન્દ્ર મોદીજીના પ્રધાનમંત્રી બનાવે છે. અને ગુજરાતમાં તો આપણે બધાને 2 ફાયદા છે. ઉપર પણ મોદી સાહેબની કમર સરકાર છે, નીચે ભૂપેન્દ્રભાઈની કમર સરકાર છે. એટલે આપણે ડબલ એન્જિન સરકારનો ફાયદો ગુજરાતની અંદર મળે છે. મિત્રો, હું તો 1982માં ભાજપનું સદસ્યતા અભિયાન થયું હતું. એક લેમ્બરેટા પર અમદાવાદ જિલ્લામાં ફર્યો હતો. આજે ચાંગોદર આવતો તો રોડ જોઈને મનમાં એકદમ ખુશી અને શાંતિ થઈ ગઈ. ક્યાં એ વખતનું ગુજરાત અને ક્યાં આજનું ગુજરાત. અહીંથી સોમનાથ સુધી પેટનો પાણી ના હાલે એવે ઘા ગાડી જાય એવા રોડો બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી છે. આ જુવાનીઓને તો ખબર નહીં હોય, 25 વર્ષ થઈ ગયા. જે મોટી ઉંમર વાળા ભાઈઓ છે એમને ખબર પડે કે સાંજે 6-7 વાગે ખાવા બેસીએ ને લાઈટ ગઈ જ સમજો. જતી હતી કે નથી જતી? બહેનો જે બતાવો જેને અનુભવ હોય. હવે જાય છે. 24 કલાક ગામડામાં લાઈટ પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. રોડોના જારા ગૂંથીને ક્યાંય પણ જવું હોય કોઈ ચિંતા નહીં એવું ગુજરાત બનાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. અને 2002માં રાયટ્સ કર્યા હતા, પછી મોદી સાહેબે ખોડ ભૂલાઈ દીધી. હુલ્લડ થયું છે કોઈ દાડો? બોલો, થયું છે? હુલ્લડ કરવા વાળાઓને 2002માં એવો સબક શીખવાડ્યો કે આજ સુધી કોઈ ગુજરાતમાં હુલ્લડ કરવાની હિંમત પણ નથી કરી શક્યું. ગુજરાતની અંદર શાંતિ, વિકાસ, સમૃદ્ધિ
અને ગરીબમાં ગરીબ માણસને બેઠા થવા માટે મદદ કરવાનો આ વિશ્વાસ નરેન્દ્રભાઈએ જે પરંપરા ઊભી કરી છે, આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ પરંપરાને આગળ વધારવાનું કામ છે. આજે હું પણ કલેક્ટરશ્રીએ આમંત્રણ આપ્યું હતું એટલે મારા મત વિસ્તારના ચાંગોદર ગામમાં આવ્યો છું. તમને બધાને મળીને ખરેખર ખૂબ આનંદ થયો. અને મેં પૂછ્યું ખરા, બધા ચાંગોદરના જ છે ને, બહારથી લાઈન નથી બેસાડી દીધા ને, પણ બધા જ ચાંગોદરના લોકો છે એટલે મળીને ખૂબ આનંદ થયો. અને આ સંકલ્પ યાત્રાને તમે બધા જ સફળ કરી શકો. વિશેષ કરીને જુવાનિયા જે અહીંયા છે, જુવાન દીકરીઓ છે, દીકરાઓ છે, એ બધાને હું કહેવા માંગુ છું કે ભારતને મહાન બનાવવાનું સ્વપ્ન તમારે પૂરું કરવાનું છે. 25 વર્ષ કોઈ ને કોઈ એક ક્ષેત્ર પકડીને પરિશ્રમની પરાકાષ્ઠા મહેનત જોઈ કોઈના મનમાં કપી આવી જાય એ પ્રકારની મહેનત કરી આપણે સૌ દેશને આગળ વધારીએ અને નરેન્દ્ર મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરીએ. એ જ અભ્યર્થના ફરી એકવાર ચાંગોદરવાલાનો ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ કરી મારી વાતને પૂરી કરું છું. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર.